હલો મિત્રો, જય દ્વારકાધીશ, જય શ્રી રામ. સ્વાગત છે તમારો બધાનું મારા બ્લોગ વિડીયોમાં. તો આપણે ઘણા સમયથી બ્લોગ બનાવ્યો નહોતો, પાછું બ્લોગ બનાવવાનું ચાલુ કર્યું છે. આપણે હારે છે નિકુંજભાઈ, નૈતિકભાઈ, બે ભાઈ આપણે હારે છે ને આપણે જાવી સીવી તાપીના પુલે જવાનો વિચાર છે. ઘેરે કોઈ છે નહીં એટલે હવે જાવી તાપીના પુલે. એટલાય સમયથી વિડીયો બનાવ્યો નથી, આજ બનાવી પાછો તાપીના પુલે જઈ મોજ કરવી. કેવી ત્યાં મોજ કરવી તમને દેખાડું, તો બને રહેજો મારા બ્લોગમાં. તો જો મિત્રો આપણે તાપીન પુલ ઉપર પહોંચી ગયા છીએ. નિકુંજભાઈ ને નૈતિકભાઈ ને બધા આપણે આવ્યા છીએ. અહીંથી તમને કરમનાથનું મંદિર દેખાડી દઉં. જેવું તેવું દેખાય છે પછી આપણે ઓલી બાજુ જઈશું, રોડને ઓલી બાજુ ક્રોસ કરીશું ને પછી તમને ત્યાંથી દેખાડું થોડુંક સારું સરખું. અહીંયા અત્યારે જેવું દેખાય છે દેખાડી દઉં તમને. પારસભાઈ, તમે અમને પુલ ઉપર લાયા છો તો સિંગ બિંગ કંઈક ખવડાવો, કાંઈક ગળું મીઠું કરાવો યાર. તો નિકુંજભાઈ એમાં એવું છે ને, સિંગ તો અમે તમને હમણાં ખવડાવી દેવી, પણ આપણે હમણાં હીરાબેન કર્યા છે ને મંદી હાલે છે બહુ. હું ને હીરા મૂકી દીધા છે આપણે, એટલે તોય તમે કહો છો તો તમને ફઈના છોકરા બરોબર સિંગ થોડીક ખવડાવી દેવી, થોડાક પૈસા બરોબર. બાકી આપણે એટલી બધી તમને ઓકાત તો નથી, આપણે એટલી બધી પણ તમને ખવડાવી દેવી ટૂંકમાં. ખાઈ દે પાછી પાણી તો નથી મૂકતા એમ. તો તમને દળની ખવડાવું છું તો એમ પાછા વીની ખાઈ તો લેવું જ તે ગમે એમ. અમારું કામ તો કે એ તમને દળનું ખવડાવવાનું ને વીનું ખાઈ જવાનું, એવું કામ છે અમારું. અમે જો અમારા નૈતિકભાઈ બેઠા છે, એનું કામ અમારી જેમ જ છે. આપણે નૈતિકભાઈ એનું કામ અમારી જેમ જ છે. હા, એવું બધું હાલ્યા રાખે આપણે હાલ્યા રાખે ભક્તિ એ પ્રમાણે, એટલે માતાજીની દયા ટૂંકમાં કહો તો. હવે મિત્રો અમે બેઠા છીએ સિંગની વાટે. હવે નૈતિકભાઈ જ્યારે સિંગ લઈને આવે ત્યારે ખાઈએ. તો જો મિત્રો આપણે બ્લોગમાં વહેલા નિકુંજભાઈ આવ્યા છે, ભાણુભા મારો ભાઈનો છોકરો છે, અને એ આપણા બ્લોગમાં બોલ્યા છે. કેવું લાગ્યું તમને? મજા આવી હોય તો કોમેન્ટ જીકી નાખજો. શું કેવું નિકુંજભાઈ તમારું? હા. તો જો મિત્રો આપણે નિકુંજભાઈ સિંગ નૈતિકભાઈ સિંગ લેવા ગયા હતા, સિંગ લઈને આવે છે, તમને બતાવવું જોઈ લો. હાલે આવે ને હાવા ચાલ્યો આવતો હોય એમ અમારે નૈતિક છે ભાઈ, આવે નૈતિકભાઈ. તો જો મિત્રો આપણે નૈતિકભાઈ સિંગને લઈને આવી આવ્યા છે. તો હવે સિંગ થોડીક ખાઈ નાખીએ. આપણે ભાણુભાઈ કહેતા હતા સિંગ ખાવી છે એમ, તો સિંગ ખાઈ નાખીએ. બીજું શું કેવું નૈતિકભાઈ તમારું? હે ભાઈ, ખાવાની જ હોય ને, એમાં કાંઈ થોડુંક હોય. જો સિંગ એવી છે, તમને સિંગ દેખાડું. જોઈ લો, લઈને આવ્યા છે અમારે નૈતિકભાઈ સિંગ લઈને આવ્યા અમારા નૈતિકભાઈ. શું કેવું નિકુંજભાઈ તમારું? બરોબર છે. હાલો તો જો મિત્રો અમે સિંગ ખાવાનું ચાલુ કરી દેવી છે. હાલો, તમારે સિંગ ખાવી હોય તો આવો તાપીના પુલ માથે સુરત, તમને પણ સિંગ ખવડાવી દેવી. કોમેન્ટ કરજો. સિંગ ખાવી હોય એ આવજો તાપીના પુલ માથે. આપણે તો ખાધી છે, અને ભાણુભાઈને ખવડાવી છે, અને પણ નૈતિકભાઈ છે એને ખવડાવી દીધી આપણે સિંગ. એટલે તમારે સિંગ ખાવી હોય તો આવજો તાપીના પુલ ઉપર.
તો મિત્રો આપણે ભાણિયાભાઈને નૈતિકભાઈને સિંગ ખવડાવી દીધી છે અને આપણે સિંગ ખવડાવીને હવે આપણે રોજની બેઠકે વહી જઈએ આપણે આમ્રપાલીએ ને આ ઘડીક બેસશું રેલસો બેલસો બધા ઘડીક જોયું પછી પાછા ઘરે જઈને સુઈ જઈશું બીજું તો શું કરીશું આપણે હવે રાતે તો હવે તમને આગળ સિનેમેટિક થોડાક બતાડી દઉં અહીંથી કરમનાથનું સિનેમેટિક એક બતાડી દઉં ને કરમનાથે ગાડી ઊભી રાખી ત્યાંથી મંદિર અમનું કરમનાથ તમને દેખાડી દઉં પછી આપણે આગળ વહી જઈશું આપણે આમ્રપાલીએ ને આ ઘડીક રેલસો બેલસો જોઈને પછી ઘરે સુવા વહી જઈશું બીજું તો શું કરીશું મિત્રો તો જો મિત્રો આપણે વીઆઈપી પુલ પૂરો થઈને પુલ ફરવા આવ્યા હતા અને હવે પાછો આવી છે તો તમને સિનેમેટિક શૂટ દેખાડું અને સામેથી કરમનાથનું મંદિર દેખાડીશ જોઈ દો અહીંથી સિનેમેટિક શોટ ચાલુ કરી દઉં છું તો જો મિત્રો તમને કરમનાથ મંદિર દેખાડવું અહીંથી કેવો વ્યૂ આવે છે એ અહીંથી અત્યારે લાઇટિંગ શ્રાવણ મહિનો હાલે છે એટલે લાઇટિંગ મૂકી છે જોરદાર તમને દેખાડું તો જો મિત્રો આ કરમનાથ મંદિર છે સુરત એ તમને અહીંથી તાપીના પુલાઈથી દેખાડી લાઇટિંગ મૂકી છે જોરદાર એ લાઇટિંગ તમને દેખાડું અહીંથી શ્રાવણ મહિનો છે ત્યાં પબ્લિક અત્યારે છે જો થોડીક વધારે તો મિત્રો આ બે આપણી હારે ન આવ્યા એ કે તું દેખાડતા જા પહેલાં હું અહીંયા ગાડીએ બેસવી મેં બે એમ કરીને બે ગાડીએ બેઠા હતા તો તમને દેખાડું હવે આ બે આપણે નૈતિકસિંહ ને નિકુંજભાઈ બે ગાડીએ બેઠા હતા બે ભાઈ નિકુંજભાઈ કેમ તમે હારે ન આવ્યા બસ તમે મેં કીધું તમે શૂટ કરતા હો એમ એટલે મેં કીધું હાલો પરિવાર જઈએ તો સાથે જ તો જો મિત્રો અત્યારે લગી આપણે આમ્રપાલીએ બેઠા હતા અને હવે 11 વાગી જશે એટલે આપણે ઘેર બાજુ જઈએ અને તમને અમારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ કરી દેજો કે આપણે ડેલી બ્લોગ બનાવવા જોઈએ કે નહીં શું કહેવું તમારું